चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર જે દશાંશ સંખ્યાઓ છે, ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓની આપણે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ સમજવી હોય ને તો પહેલાં તો પ્રશ્ન એ છે કે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવી પડે, અને જો ઉદાહરણ દ્વારા સમજીએ તો જ આપણને એ વસ્તુ જે છે એ સરળતાથી સમજશક્તિ દ્વારા સમજી શકાય, જે લાંબા સમય સુધી યાદ રહે। હવે અહીંયા તમારા પુસ્તકનું જ એક ઉદાહરણ લઈએ તો જે આપેલું જ છે તમારા પુસ્તકમાં, સવિતા અને શ્યામા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા। તો સવિતા અને શ્યામા તેમને જરૂરી કેટલીક વસ્તુ ખરીદવા માટે તેઓ બજારમાં જાય છે। સવિતાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે। હવે જો સવિતાએ કહ્યું, કોણ કહે છે? સવિતા। સવિતાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાબત ધ્યાનમાં રાખો કે આ સમજવા માટે હું કહું છું તમને, આ 5 રૂપિયા એટલે કેટલા પૈસા? વિચારજો, 5 રૂપિયા એટલે કેટલા પૈસા? તો એક પ્રશ્ન આપણને ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 5 રૂપિયા એટલે 500 પૈસા, બરાબર। હવે અહીં તો પૈસા આપેલા છે જે 75 પૈસા છે। તો સવિતાએ કહ્યું કે મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે। તો એની બીજી બહેનપણી જે છે એક શ્યામા છે, અને શ્યામા કહે છે, શ્યામાએ શું કહ્યું? તો શ્યામાએ કહ્યું મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે। 50 પૈસા છે। તો અહીંયા પણ આપણે વિચારીએ, 7 રૂપિયા એટલે કેટલા પૈસા? તો કે 700 પૈસા, અને અહીંયા 50 પૈસા છે, એટલે કે 7 રૂપિયા અને 50 પૈસા છે। આ તો પૈસા જ છે, આ રૂપિયા જે છે એને આપણે પૈસામાં ફેરવ્યા। હવે તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા અને પૈસા કેવી રીતે લખવા। હજુ આ રૂપિયા છે, આ પૈસા છે, આ રૂપિયા છે, 7 રૂપિયા છે, આ પૈસા છે। હવે એમ વિચારે છે કે દશાંશ ચિહ્ન જે છે એનો ઉપયોગ કરી કેવી રીતે લખવા। તો સવિતા કહે છે કે મારી પાસે, સવિતા કહે છે, સવિતા કહે છે, કહ્યું મારી પાસે આ રૂપિયા માટેનો સિમ્બોલ છે, યાદ રાખજો, આ રીતે લખ્યું, રૂપિયા માટેનો સિમ્બોલ છે, રૂપિયા માટેનો સિમ્બોલ છે। તો કેટલા છે? તો જુઓ, તો કે 5.75 છે, રૂપિયા 5.75 છે। અને શ્યામાએ કહ્યું મારી પાસે રૂપિયા સિમ્બોલ 7.50 છે। શું આ બંને યોગ્ય રીતે લખ્યું છે? તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જે બંને સવિતા અને શ્યામાએ જે લખ્યું એ ખરેખર સાચું છે?
કે ખોટું છે? આપણે જાણીએ છીએ કે બિંદુ એ આ બિંદુ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બિંદુ દર્શાવવામાં ક્યાંક ભૂલ થવાની સંભાવના રહેલી છે. જો હું આ રીતે લખું 5, આ પોઈન્ટ અહીંયા લખું, બિંદુ પોઈન્ટ અહીંયા કરું, 75 લખો તો આ લખાણ ખોટું છે, યાદ રાખજો. કારણ કે જ્યારે તમે ઉપર લખો છો તો એનો સંબંધ ગુણાકારનો થઈ જાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, ગુણાકારનો સંબંધ થઈ જશે. એટલે જ્યારે પણ આપણે પોઈન્ટ લખતા હોય ત્યારે નીચે લખવાનું, આ રીતે લખવાનું, વચ્ચે ના લખતા. કારણ કે જ્યારે તમે વચ્ચોવચ્ચ લખો છો ઉપરની તરફ તો એ ગુણાકાર દર્શાવે છે, ગુણાકાર દર્શાવે છે, જે આ લખાણ સાચું છે. જો કે એમને સાચું જ લખ્યું છે. હવે અહીંયા જે 7.50 છે એ પણ 7.50 આ રીતે જે છે લખાશે, વચ્ચે લખાશે નહીં. અને જ્યારે તમે વચ્ચે લખો છો ને, આ પોઈન્ટ જે છે વચ્ચે પોઈન્ટ કરો છો કમ્પ્લીટ ઉપરની તરફ તો એ ગુણાકારનો સંબંધ દર્શાવે છે. જ્યારે તમે નીચે લખો છો તો એ પોઈન્ટ દર્શાવે છે. તો આ બિંદુ જે છે એને ડોટ પોઈન્ટ દશાંશ ચિહ્ન દર્શાવે છે. આ બિંદુ જે છે, આ બિંદુ જે છે એ બિંદુ જે છે એ શું દર્શાવે છે? તો ડોટ પણ કહી શકાય, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો પોઈન્ટ દર્શાવે છે. આ શબ્દ યાદ રાખો, જેને આપણે દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. દશાંશ ચિહ્ન દર્શાવે છે. હવે આપણું જે પ્રકરણ જે છે, જે એનું ટાઇટલ છે દશાંશ સંખ્યાઓ. હવે આપણે દશાંશ સંખ્યા વિશે વિચારીએ તો દશાંશ ચિહ્ન. તો પહેલો મુદ્દો આપણો જે છે 8.2, 8.2 દશાંશ, દશાંશ એની ચર્ચા કરીએ. તો આના બીજું જે છે એ સમજવા માટેનું ઉદાહરણ આપ્યું છે. રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી. બે મિત્રો છે, એક રવિ છે અને એક રાજુ છે. આ બંને મિત્રો છે. તો બંને મિત્રોએ એની જે છે એ પેન્સિલ જે છે એની લંબાઈ માપી. હવે આ જો ફૂટપટ્ટી છે, તમે જોઈ શકો છો, આ ફૂટપટ્ટી છે. તો શું છે? તો રવિ જે છે રવિની પેન્સિલ, રવિની પેન્સિલ 7 સેમી અને 5 મીમી લાંબી હતી. હજુ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાને સમજવા માટે જો ફૂટપટ્ટીનો હું ઉપયોગ કરું છું તો અહીંયા કેટલી હતી રવિની પેન્સિલની લંબાઈ? તો જ્યારે આપણે ગણતરી કરતા હોય ત્યારે 0થી માપવાની શરૂઆત કરવાની, એ વસ્તુ યાદ રાખવાનું. તો અહીંયા કેટલી છે? તો કે 7 સેમી ને 5 મીમી. તો એ આ 0થી શરૂઆત કરીએ. 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, 6 સેમી ને આ 7 સેમી. હવે વિચારો 7 પછી 5 મીમી છે, સમજો. તો 7 પછી તો અહીંયા 7 અને 8 વચ્ચે કેટલા મીમી એ વિચારવાનું. 7 અને 8 વચ્ચે કેટલા મીમી? તો 10 મીમી. પણ આપણે લેવાના કેટલા મીમી છે? 5 મીમી. તો અહીંયા આટલી એની લંબાઈ થશે. જે રવિ જે છે એની પેન્સિલની લંબાઈ આટલી થશે. બરાબર? અહીંયા જુઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ જે લંબાઈ છે એથી 0થી 7 સેમી અને આ બાકીની જે લંબાઈ જે છે એ 5 મીમી છે. આ 7 સેમી છે, ઉપર વધારાની લંબાઈ 5 મીમી છે. કારણ કે 1 સેમી પૂરી થવા માટે 10 મીમી જોઈએ. બરાબર? તો આ વાત જે છે એ રાજુની પેન્સિલની વાત છે.
હવે આપણે કોની વિચારવાનું છે? તો હવે રવિની પેન્સિલની વાત છે. હવે રાજુ પાસે જે છે રવિની પેન્સિલ છે. હવે રાજુની વિચારીએ તો રાજુની પેન્સિલ જે છે એ 8 સેમી અને 3 મીમી લંબાઈ ધરાવે છે. મીમી લાંબી હતી. તો હવે અહીંયા આપણે એની પેન્સિલની લંબાઈ જોઈએ કેટલી હોઈ શકે? તો આપણે વિચારીએ તો ફૂટપટ્ટીનો આપણે ઉપયોગ કરીએ. તો આ રવિ જે હતું એની પેન્સિલ માપી. હવે આપણે રાજુની પેન્સિલની આપણે માપણી કરીએ તો કેટલી? તો કે 8 સેમી. તો 8 સેમી એટલે કેટલી થશે? તો અહીંથી તમે શરૂઆત કરો, 0થી શરૂઆત કરવાની. તો 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, 6 સેમી, 7 સેમી અને 8 સેમી. પણ 8 ઉપર છે કંઈ કેટલા મીમી? તો 1, 2 અને 3 મીમી એની લંબાઈ છે. આટલી લંબાઈ જે છે એ એની થશે. હવે જો મેં અહીંયા દર્શાવવા માટે આ જે છે 8 પૂરી સેમી થાય છે, પછી 3 મીમી છે એના માટે મેં જો વચ્ચે દર્શાવવા માટે 2 કાપા કર્યા છે. બરાબર? તો કે 8 સેમી અને 3 મીમી જે છે એ આ પેન્સિલની લંબાઈ જે રાજુ છે, રાજુના પેન્સિલની લંબાઈ આ દર્શાવે છે. હવે તો આ તમે સમજ્યા આટલા સુધી. શું તમે દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં આ લંબાઈ વ્યક્ત કરી શકાય? હવે આ રવિની પેન્સિલ, રાજુની પેન્સિલ, એમાં તમે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી અને એને દર્શાવી શકો? હા, દર્શાવી શકાય. તો પહેલો પ્રશ્ન એ છે કે 1 સેમી બરાબર કેટલા મીમી? તો કે 1 સેમી બરાબર 10 મીમી. તો આ 7 સેમી, તો 7 સેમી પૂરી છે. એના ઉપર 5 મીમી છે પણ 8 સેમી પૂરી થતી નથી, એટલે આ અધૂરી છે 8 થવા માટે. 8 સેમી થવા માટે બાકીનો ભાગ અધૂરો છે. 5 પોઈન્ટ જ છે, 5 કાપા જ છે, 5 કાપા છે. તો એ 5 કાપા મારે દર્શાવવા હોય તો અહીંયા મારે પોઈન્ટ મૂકવો પડે અને અહીંયા 5 લખવા પડે. લખાઈ શકે. તો 7.5 સેમી થઈ ગયું પોઈન્ટ દર્શાવે એટલે. હવે આની અંદર તો પણ અહીંયા પણ તમે જુઓ, હવે રાજુની પેન્સિલની લંબાઈ તમે વિચારો તો શું થશે? તો કે 8 સેમી તો પૂરી છે પણ 9મી સેમી નથી થતી. કારણ કે તમે જોઈ શકો છો 3 કાપા જ છે, વધારે નથી. એટલે 8 પૂરા પછી 3 અધૂરા, તો કે 3 દશાંશ સેમી આપણે દર્શાવી શકીએ. તો દર્શાવી શકાય. હવે ઉપયોગ કરી આ આપણે લંબાઈ જે છે એને વ્યક્ત કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને સમજવા માટે કેટલીક બીજી બાબતો આપણે જે એકમો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન એ થાય છે કે જ્યારે રૂપિયો આખો રૂપિયો પૂરો કેટલા પૈસે થાય એ આપણે જાણીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 પૈસા ભેગા થાય તો 1 રૂપિયો બને. હવે તો આપણે જાણીએ છીએ કે જો 10 મીમી લંબાઈ હોય તો કેટલા થાય? તો 1 સેમી. હવે તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આ તમારી ફૂટપટ્ટી છે. ફૂટપટ્ટીની અંદર માની લો કે અહીંયા આપણે 1 સેમી લેવી છે. તો આ 1 સેમી લંબાઈ, 1 સેમી લંબાઈ. તો 1 સેમીની અંદર કેટલા મીમી આવેલા છે? તો 1 સેમીની અંદર 10 મીમી આવેલા છે. 10 મીમી લંબાઈ ભેગી થાય તો જ 1 સેમી થાય. તો આ 1 સેમી છે, પણ કેટલા મીમી છે?
તો કે 10 મીમી છે. તો 10 મીમી બરાબર કેટલા સેમી થશે? તો 1 સેમી થશે. તો 1 સેમી બરાબર 1 મીમી બરાબર કેટલા સેમી? સમજો અહીંયા 1 મીમી બરાબર, તો કે 1 મીમી બરાબર કેટલા સેમી? સમજો. સેમી મારે 1 મીમી સેમીમાં લખવી હોય તો હું કઈ રીતે લખું? તેનો અર્થ એ થાય કે 10 મીમી ભેગી થવાથી 1 સેમી થાય છે. તેનો અર્થ એ થાય છે કે 1 સેમીનો આ 10મો ભાગ છે. 1 મીમી એ 1 સેમીનો 10મો ભાગ છે. તો નેચે હું લખી દઉં છેદમાં 10. થઈ ગયું. તો કેટલા કુલ ભાગ કેટલા? તો કે 10 ભાગ ભેવાથી આખી વસ્તુ બને છે. એમાંથી કેટલો ભાગ આપેલો છે? તો 1 ભાગ આપેલો છે. તો 1 દશાંશ થશે. તો અથવા તો આપણે જો આ રીતે લખ્યું છે, અથવા આ જે છે તમે શામાં લખ્યું? તો તમે અપૂર્ણાંકમાં લખ્યું. તમે અપૂર્ણાંકમાં લખ્યું, પણ તમારે તો દશાંશ ચિહ્ન છે. તમારું ચેપ્ટર જે છે એ દશાંશ ચિહ્ન લખતું છે. તો તમારે જો લખવું હોય તો દશાંશની અંદર સેમી, તો દશાંશમાં સેમી, દશાંશમાં સેમી કેટલામો ભાગ? તો 1નો 10મો ભાગ. તો એ આગળ પોઈન્ટ આવે છે. આખી વસ્તુ નથી, 1 સેમી આખી નથી, પણ 1 સેમીનો 10મો ભાગ છે. એટલે 0 પોઈન્ટ તમારે 1 લખવો પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા 0 આવ્યો હોય તો 1 0 આવ્યો હોય તો 1 પોઈન્ટ, 2 0 આવ્યા હોય તો 2 પોઈન્ટ. તો કે 10 0.1 સેમી થશે. સેમી થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક ચર્ચા કરી. શું ચર્ચા કરી? તો કે રવિની પેન્સિલની લંબાઈ કેટલી હતી? રવિ જે છે, રવિની પેન્સિલની લંબાઈ કેટલી હતી? પેન્સિલની લંબાઈ કેટલી હતી? તો તમે ભણ્યા હતા તો કે 7 સેમી અને 5 મીમી હતી. ચલો ઓકે. તો 7 કેવા? આ એકમ કેવા? તો 7 સેમી પૂરા છે. 7 સેમી આપણે પૂરા થતા હતા. તો 7 સેમી પૂરા થાય છે. એમાં કશું અધૂરું છે નહીં. તો એ હું અહીંયા લખું 7 સેમી પૂરા થાય છે. તો 7 પૂરા, 7 પૂર્ણાંક. હવે 8મી સેમી પૂરી થાય છે? નથી થતી. પણ 8મી સેમી જે છે એનો કેટલા મીમી ભેગા થાય તો 8 સેમી થાય? તો તમે જાણો છો કે હવે વધારાના 10 મીમી હોવા જોઈએ, પણ અહીંયા 10 નથી, 5 જ છે. તો શું કરવું? પ્રશ્ન એ છે, અહીંયા 5 જ મીમી છે. 10 હોતો પ્રશ્ન નથી. તો કામ કરો ને, તો હું દર્શાવી દઉં કે 10 મીમીમાંથી કેટલા મીમી છે? તો કે 5 મીમી છે. લખી દીધું મેં. 7 પૂર્ણાંક 5 દશાંશ થઈ ગયું. સેમી લખાઈ ગયું. કારણ કે તમે આગળ ભણી ચૂક્યા છો 7 પૂરા છે. જ્યારે 8મી જે છે એની જે મીમીઓ છે એની 10 મીમી હોય, એમાંથી 5 મીમી છે, 5 નથી. એટલે 7 પૂર્ણાંક. હવે જો અહીંયા મેં લખ્યું તે પ્રમાણે, અહીંયા તમે અહીંયા લખો તો જુઓ, અહીંથી આપણે શરૂઆત કરીએ તો એ આ 7 પૂરા, એટલે 7 પૂર્ણાંક પૂરેપૂરા, 7 પૂર્ણાંક પૂરેપૂરા. અને 8મી જે છે, 8મી પૂરી નથી થતી સેમી, પણ અડધી જ થાય છે. 5 મીમી આવે છે, પણ 10 મીમી છે. તો કે કુલ કેટલી મીમી હોવી જોઈએ? 10 મીમી હોવી જોઈએ, પણ 10 નથી આલી, 5 જ આલી છે. તો આપણે શું લખ્યું? 5, 10માંથી 5 મીમી આપેલી છે. તો આને વંચાય 7 પૂર્ણાંક 5 દશાંશ. 10 મીમીમાંથી 5 મીમી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિચારીએ તો કે 7 સેમી અને 1 સેમીનો 5 દશાંશ ભાગ થશે ને? એટલે શું થશે? તો એટલે કે 7 સેમી અને 1 સેમીનો 5 દશાંશ ભાગ, 5
દશાંશ ભાગ બરાબર શું લખી શકાય? તો 7 પૂરા અને પેલા જે છે પોઈન્ટ જેને કહો છો તમે 5 મીમી આપી છે તો 7.5 સેમી જે છે એમ લખાશે. બરાબર. તો અહીંયા તમે જો છેદમાં 10 આવ્યા છે તો તમે 7 લખો, 10 આવ્યા છે તો 1 પોઈન્ટ મૂકો અને 5 લખી દો એટલે તમે દશાંશ ચિહ્નમાં લખી દીધું. હવે આગળ આપણે ચાલીએ. તો રાજુ જે છે રાજુની જે પેન્સિલ છે એની આપણે ચર્ચા કરીએ. તો રાજુની પેન્સિલની લંબાઈ કેટલી છે? તો કે બરાબર 8 સેમી અને 3 મીમી છે. હવે જો 8 સેમી પૂરેપૂરી છે તો એ આટલા સુધી પૂરેપૂરી છે. બરાબર. તો 8 પૂર્ણાંક પૂરા પણ 9મી સેમી પૂરી થતી નથી, માત્ર 3 મીમી જ આપી છે. એટલે કુલ 10 ભાગમાંથી મીમીના 10 ભાગમાંથી 3 ભાગ આપેલા છે. એટલે અપૂર્ણાંકની અંદર 3 પૂર્ણાંક એટલે કે 3 દશાંશ તમે દર્શાવ્યા છે. તો 10 મીમીમાંથી 3 મીમી આપેલી છે. ઓકે. તો 8 પૂર્ણાંક 8 સેમી પૂરેપૂરી અને 3 દશાંશ થશે. હવે અહીંયા છેદમાં 10 આવેલા છે તો એને લખો તો કઈ રીતે લખી શકાય? તો આ જે છે અપૂર્ણાંકમાં લખ્યું છે. હવે તમારે દશાંશમાં લખવું હોય તો એટલે કે 8 પૂર્ણાંક 3 દશાંશ ને સેમી એટલે અહીંયા જે 8 છે એ પૂરેપૂરા છે એટલે કે 8 સેમી અને 1 સેમીનો એટલે 9મી સેમી થવાની છે. એ 9મી સેમી પૂરી થતી નથી પણ 1 સેમીનો કયો ભાગ? તો કે 3 દશાંશ ભાગ. 3 દશાંશ ભાગ જો 9મી પૂરી નથી થતી. બરાબર ને? પણ 3 જ મીમી આપેલી છે, 3 દશાંશમાં ભાગ થશે તો 8 પૂર્ણાંક પૂરેપૂરા અને અહીંયા 3 દશાંશ 8.3 પણ આપણે કહીએ છીએ અને એકમ કયો? તો સેમી લખાશે. બરાબર. ચલો બાકીની ચર્ચા આપણે પછી કરીશું.